પાટણ ખાતે આવેલ સુભાષ ચોકમાં ચક્રવાત ન્યૂઝ મીડિયા કાર્યાલયનું ઉદ્ઘાટન જિગ્નેશ કાલાવાડિયાના હસ્તે કરાયું. પાટણ ખાતે આવેલ વનરાજસિંહ ચાવડા, સિદ્ધરાજસિંહ સોલંકી, બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ વગેરેના બાવલા ઉપર ફુલહાર પુષ્પ અર્પણ કરી જયઘોષ બોલાવ્યો હતો. સમગ્ર ગુજરાતનું પોતીકું અખબાર ચક્રવાત દૈનિક અને ચક્રવાત ન્યૂઝ મીડિયા કાર્યાલયનું ઉદ્ઘાટન જિગ્નેશ કાલાવાડિયા અને ચીફ એડિટર જેપી જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ રાજ શેખાવત સહિત પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પોરિયા, શિવાનંદ બાપુ, લોલાડા આશ્રમ, બાબુભાઈ ચૌધરી, પ્રદેશ પ્રવક્તા દિલીપભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, લોક સાહિત્યકાર, મહેસાણા બ્યુરો ચીફ મુશ્કાત દિવાન જેણુબા વાઘેલા, એબીપીએસએસ પ્રદેશ મહામંત્રી રામજીભાઈ રાયગોર, વરિષ્ઠ પત્રકાર તેમજ સમગ્ર ચક્રવાત ન્યૂઝ મીડિયા ટીમ સાથે કરણી સેનાની ટીમ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા. વિધિવત રીતે કુમકુમ તિલક કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયને ખુલ્લું મૂક્યું, જેમાં રિબિન કાપી ઓફિસમાં પ્રવેશ કરાયો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચક્રવાત ન્યૂઝ મીડિયાના ચીફ એડિટર જિગ્નેશ કાલાવાડિયા, સબ ઓડિટર જેપી જાડેજાએ બેસ્ટ એન્કર, બેસ્ટ ગ્રાઉન્ડ રિપોર્ટર, બેસ્ટ એડિટિંગ અને બેસ્ટ લેખકના એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરાયું, જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેણુબા વાઘેલા તેમજ જગદીશ ગોસ્વામીએ કર્યું હતું. જોકે રસિયો રૂપાળો રંગરેલીઓ ગીતમાં ફેમસ થયેલ જી બીમા સર્વિસ બજાવે છે ને જાહેર કાર્યક્રમમાં હાજરી આપી લોકોને પોતાના આગવા અંદાજમાં રસિયો રૂપાળો રંગેરેલીઓ લાઇટ બિલ ભરતો નથી. ત્યારે કાંકરેજ તાલુકાના રમેશસિંહ ડાભી, બાદશાહ, અમરસિંહ જાદવ અને વરિષ્ઠ પત્રકાર હેમુભા વાઘેલાએ જિગ્નેશ કાલાવાડિયાને શુભેચ્છા પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર. એવી જ રીતે બાપુનું જન્મસ્થળ છે એ પણ ગોંડલની બાજુમાં જ આવેલું છે. એટલે મને એવું લાગે છે કે સંજોગો જ આ એકબીજાને મળવા માટેનો સંજોગો છે એ ઊભા થતા હોય છે. આજે મને ખૂબ આનંદ છે કે પાટણની પ્રભુતાને જાળવવામાં પાટણનો દરેક નાગરિક જાગૃત છે. એ જાગૃત નાગરિકને વધુ જાગૃત કરવા માટે, સત્યને ઉજાગર કરવા માટે ચક્રવાત ન્યૂઝ છે એ ચક્રવાતની જેમ સમગ્ર પાટણ છે અને પાટણ અને આપણા ઉત્તર ગુજરાત વિસ્તારને ફરી વળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંદર એની સાથે માત્ર 300 કોલેજ જોડાયેલી છે. એટલે લગભગ 2 થી 2.5 જેટલી યુનિવર્સિટી છે એ અહીંયા પાટણમાં આવેલી છે. આપણે આપણી યુનિવર્સિટીને ગૌરવ અપાવવા માટે હું એક અધ્યાપક તરીકે સનિષ્ઠ પ્રયત્ન કરું છું. એમાં પોલીસ વિભાગ, મીડિયા વિભાગ અને અન્ય વિભાગ છે એનો સહકાર મળે તો મને એવું લાગે છે કે આપણે ફરીથી પાટણની પ્રભુતા છે એ જાળવવામાં ખૂબ મોટું યોગદાન આપી શકીશું. ઉપર સાંજના અને સવારના સમયે એક હારે આરતી થતી, પ્રકાશ, શંખનાદ અને ઘંટારવ આ બધાનો ભેગો થઈને ભ્રામરી મુદ્રા રચાતી. ભ્રામરી મુદ્રા જ્યાં રચાય ત્યાં શિવને આવવું પડે એટલે શિવની પ્રત્યક્ષ હાજરી હોતી દરરોજ. ઈ પાટણ છે અમારો. અને એ પાટણ વિશે કહેવું હતું કે સૌરાષ્ટ્ર કચ્છને માળવો જ્યાં લાટપણ રમતા હતા, મુંજાલને ભટકાક્ષણ જ્યાં રજનીતિઓ રમતા હતા, એ સિદ્ધરાજ માતા મિનળ જાયો વીરતા જય સિંહરી અને વાતુ ધરા ગુજરાતની જ્યાં ખમીરતા ખણકી રહી. માંડવીથી માલવ દેશ એ આ પાટણની પ્રભુતા હતી. અને જણ્યો મિનળે જય સિંહને એ આનંદના આહો ભાગ અવની માથે આણ્યું ફરે તારા જીતના ગવાય રાગ. એ સિદ્ધરાજ જયદેવસિંહ સાહેબ સત્ય ઘટના આચાર્ય મેરુતુંગ જૈનાચાર્ય લખે છે એમની પ્રબંધ ચિંતામણીમાં કે સિદ્ધરાજ જયદેવસિંહ છે સહસ્ત્રલિંગ તળાવ છે ને એના ઉપર પછેડી પાથરી અને પદ્માસન વાળતા અને સમાધિ લાગતી. સાહેબ એ સિદ્ધરાજ જયદેવસિંહ.